ગુજરાત રાજ્યનું નર્મદા જિલ્લાનું સાગબારા તાલુકાનું આ ઉભારિયા ગામ આવેલ છે। હવે તમે જોઈ શકો છો કે આ જે ઉભારિયા ગામમાં માનનીય ગુજરાત સરકાર દ્વારા જાહેર હિત માટે એટલે કે સાગબારા તાલુકામાં વીજળીનું ભારણ ઓછું થાય એટલે વીજળીનું દબાણ લોડ ઓછું થાય તેના માટે સબસ્ટેશનની યોજના જાહેર હિતમાં માનનીય ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ છે। જે અનુસંધાને સબકા સાથ સબકા વિકાસમાં માનનારી તેમજ સૌ કોઈને લઈને ચાલનારી તેમજ છેવાડાના માનવી સુધીનો વિચાર કરનારી માનનીય ગુજરાત સરકાર દ્વારા આજે યોજના લાવવામાં આવી હતી। જે યોજનાને આજે 2 વર્ષ થઈ ગયા છે। અમે બતાવવા માંગીએ છીએ ગુજરાત સરકારનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે 2 વર્ષ પહેલાં અહીંયા પર જે ઉચ્ચ અધિકારીઓ આવેલ હતા અને એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જમીનની ફાળવણી બાબતે પંચકેસ કરવામાં આવેલ હતું અને જે નંબરો પાડવામાં આવેલ હતા જે તે વિભાગના અધિકારીઓ દ્વારા એ નંબર અમે આપને બતાવીએ છીએ। આ નંબરને તેમજ આ જે પંચકેસ કરવાનું અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવીને સ્થળ નિરીક્ષણ કરવાના આજે 2 વર્ષ થઈ ગયા છે। છતાં પણ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન બનાવવામાં આવતું નથી। લોક સંઘર્ષ સમિતિ અવારનવાર સરકારમાં રજૂઆત કરી રહી છે કે ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશનનું તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવે, પણ એ જ સમજાતું નથી કે આ ગ્રહણ કોનું લાગેલ છે। હવે તમે જોઈ શકો છો અહીંયા આ જે જમીન છે બિલકુલ ખુલ્લી જમીન છે અને આ જે નંબર બી પડી ગયા છે અને 2 વર્ષ થઈ ગયા છે। હવે એમાં કોઈ તાંત્રિક ખામી એટલે કે જેટકો કંપની દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને એક અરજી આપેલ હતી આ જમીન ફાળવણી માટે। એમાં કોઈ તાંત્રિક ખામી હોવાના કારણે કે કોઈ પણ મુદ્દા હોવાના કારણે જિલ્લા કલેક્ટર નર્મદા દ્વારા અરજી જેટકોની દફતરે કરી છે, જેને આજે 2 વર્ષ થઈ ગયા છે। એના પછી એટલે અમે એ જનતાને જણાવવા માગીએ છીએ અને ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ શ્રી સરકારનું કે ઉભારિયા ગ્રામ પંચાયત દ્વારા જે ઠરાવ લઈને આપવામાં આવેલ હતું એક ઠરાવ આપ્યો હતો, એના પછી બીજી વખતનું પણ ઠરાવ આપવામાં આવેલ છે। જે મુદ્દો ડિસ્પ્યુટ હતો જમીન બાબતે એ બીજી વખત પણ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ આપવામાં આવેલ છે, છતાં પણ આજે 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે ઠરાવને, છતાં પણ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન બનતું નથી। હવે આ જે સાગબારા તાલુકામાં વીજળીનું જે લોડ છે, જે દબાણ છે, એ લોડ ઓછો કરવાના ઈરાદે માનનીય ગુજરાત સરકાર દ્વારા આ જે યોજના લાવી છે સબસ્ટેશનની। હવે અહીંયા જો સબસ્ટેશન બનશે એટલે સીધું સાગબારા તાલુકામાં વીજળીનું લોડ ભારણ ઓછું થશે। હવે આ ઉભારિયા ગામમાં જો બનશે તો અહીંથી 40 થી 45 ગામડાઓ આવેલ છે, એ 40 થી 45 ગામડાઓને વીજળીનો ફાયદો મળવાનો છે। અને જે યોજના સરકાર લાવી છે જનહિતકારી જન કલ્યાણકારી એનો લાભ આ 40 થી 45 કે 50 ગામડાઓને મળવાનું છે। તો અમે ફરીથી એકવાર ગુજરાત સરકારનું ધ્યાન દોરવા માટે આ જાહેર હિતનું અમે અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યા છે અને ધ્યાન દોરવા માગીએ છીએ। બીજું એક ખાસ ધ્યાન અમે એ દોરવા માંગીએ છીએ શ્રી સરકારનું કે આ જે ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે એ જાહેર હિતનો જે કાર્યક્રમ કહેવાશે, પણ એમાં તાત્કાલિક અસરથી જનતાની કે અરજદારોની અરજીઓનું ઓન ધ સ્પોટ એનું નિરાકરણ થાય છે। લોક સંઘર્ષ સમિતિ છેલ્લા 1 વર્ષથી એટલે 6-8 મહિનાથી સતત સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 66 kV સબસ્ટેશન બનાવવા માટે અરજીઓ કરતી આવેલ છે, છતાં પણ એ 66 kV સબસ્ટેશન બનાવવાની અરજીનું કોઈ ધ્યાન લેવામાં આવતું નથી। એક ફોર્માલિટી નિભાવવામાં આવે છે। સંબંધિત અધિકારીઓ એક લેટર મોકલે છે કે જમીનની ફાળવણી થશે ત્યારે બનાવવામાં આવશું, અમે જગ્યા જોઈ રહ્યા છે।
એવું સંબંધિત અધિકારીઓ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં આ એક પત્ર મોકલવામાં આવે છે. હવે જમીન તમે જોઈ રહ્યા છો તો અમે સંબંધિત અધિકારને વિનંતી કરીએ છીએ કે ઓલરેડી જમીન તો અહીંયા તમે જોઈ ચૂક્યા છો. ઉભારિયા ગામમાં 2 વખત ઉભારિયા ગ્રામ પંચાયતે ઠરાવ આપેલ છે, છતાં પણ તમે આ જે જમીન ફાળવાની છે, જે સ્થળ પર પંચ કેસ થયું છે, છતાં પણ તમે અહીંયા 66 kV સબસ્ટેશન કેમ બનાવતા નથી? અને અમે સરકારનું ફરી એક વખત ધ્યાન દોરવા માગીએ છીએ, ગુજરાત સરકારનું, કે સ્વાગત કાર્યક્રમમાં સ્વાગત જે કાર્યક્રમ છે એમાં માત્ર ફોર્માલિટી નિભાવવામાં આવે છે એવું અમને લાગે છે, એવું અમારું માનવું છે. કેમ કે છેલ્લા 8-10 મહિનાથી અમે જે અરજી કરતા આવેલી છે 66 kV સબસ્ટેશન બાબતે, તેનું છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. અને અમે ગુજરાત સરકારનું એ પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે આ જે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જે છે, અમને એવું લાગે છે કે આ એક વિવાદ કરવાનો એમને એક મોકો આપે છે જનતાને. હવે 2 વર્ષ થઈ ગયા 66 kV સબસ્ટેશન મંજૂર કરવાના ગુજરાત સરકાર દ્વારા, છતાં પણ અને રોજ હવે અવારનવાર અમે એનો વિડીયો બનાવીને આપીએ છીએ, સ્વાગત કાર્યક્રમમાં આપીએ છીએ, સરકારનું ધ્યાન દોરીએ છીએ, છતાં પણ સાગબારા તાલુકાના ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન કેમ બનાવવામાં આવતું નથી? એટલે એક પ્રકારનું અમારું માનવું છે કે આ જે વહીવટી તંત્ર છે એક વિવાદ ઊભો કરવા માગે છે, શ્રી સરકાર જોડે ઘર્ષણમાં ઉતારવા માગે છે લોકોને, કે લોક સંઘર્ષ સમિતિને. અમે એનું ખાસ ધ્યાન દોરવા માગીએ છીએ કે મજબૂર કરી રહી છે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રી કે તમે આવો, તમે વિરોધ કરો સરકારનો, સરકાર સાથે ઘર્ષણમાં ઉતરો તમે, અને શ્રી સરકારને તમે બદનામ કરો. એ જ અમને તો અમારું માનવું છે. અત્યાર સુધીનું જો અમારો અનુભવ છે આ 2 વર્ષનું આ ઉભારિયા ગામમાં 66 kV સબસ્ટેશન બનાવવા બાબતનું, તો આ અમારું જે અનુભવ કહી રહ્યું છે કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રી જાણી જોઈને શ્રી સરકારને બદનામ કરી રહી છે કે તમે ગ્રામજનો કે જાહેર જનતા તમે સંઘર્ષમાં ઉતરો, વિરોધ કરો અને એક વિવાદ ઊભો કરો અને ગુજરાત સરકારને બદનામ કરો. બસ અમારું તો એવું જ માનવું છે અને એવું જ લાગી રહ્યું છે. જેથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને કે આ જે 66 kV સબસ્ટેશન જે છે ઉભારિયા ગામમાં એ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે અને લોકો દ્વારા, જનતા દ્વારા કે લોક સંઘર્ષ સમિતિ દ્વારા સંઘર્ષ નહીં કરવું પડે, આંદોલનો નહીં કરવું પડે, સત્યાગ્રહ નહીં કરવું પડે, જેના માટે સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન લે. એ જ અમે નમ્ર વિનંતી માનનીય ગુજરાત સરકારને કરીએ છીએ. જય હિન્દ.